યોગને વૈશ્વિક સ્વીકૃતિ અપાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાને અનુસરીને ભરૂચ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. યોગ ફોર હેલ્ધી એજિંગ થીમ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જેએનએફસી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ જોડાયા હતા. યોગ અભ્યાસ દરમિયાન ઉપસ્થિતોએ તન મનને નવી ઉર્જા અને તાજગીનો અનુભવ કર્યો હતો. કાર્યક્રમને સંબોધતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે યોગ માત્ર આસન કે વ્યાયામનો સમૂહ નથી, પરંતુ શરીર, મન, આત્માને એક સૂત્રે બાંધતી ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય જીવન પદ્ધતિ છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટવંત નેતૃત્વ અને પ્રયાસોના પરિણામે આજે યોગને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે અને સમગ્ર વિશ્વ ભારતીય સંસ્કૃતિની આ અમૂલ્ય ધરોહરને અપનાવી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે આજના ઝડપી અને તણાવપૂર્ણ જીવનમાં યોગ માત્ર સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ માનસિક શાંતિ અને જીવનમાં સંતુલન જાળવવાનું પણ શ્રેષ્ઠ માધ્યમ છે. યોગા ફોર હેલ્થની થીમને સાર્થક બનાવતા તેમણે દરેક ગામ, સોસાયટી અને વિસ્તાર સુધી યોગનો સંદેશ પહોંચાડવા અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ સામૂહિક યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. વિવિધ યોગાસનોની પ્રસ્તુતિથી સમગ્ર વાતાવરણ યોગમય બની ગયું હતું. ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના યોગ દિવસ નિમિત્તેના લાઈવ સંબોધન પણ નિહાળ્યું હતું. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા આગેવાન પ્રકાશ મોદી, ધર્મેશ મિસ્ત્રી, પ્રાંત અધિકારી મનીષા મનાણી સહિતના અધિકારી, વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા યોગ સેવકો અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વસ્થ અને સશક્ત ભારતના નિર્માણ માટે યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. યોગ માત્ર વ્યાયામ નથી, યોગ માત્ર આસનોનો સમૂહ નથી, યોગ એક દિવસનો કાર્યક્રમ નથી, યોગ એ જીવનનો યોગ્ય રીતે જીવવાની કળા છે. યોગ એ શરીર, મન અને ચેતનાને એક સૂત્રમાં બાંધવાની પ્રક્રિયા છે. આ વર્ષનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે વિશ્વ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યો છે. સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ સેવા અને સુશાસનના 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આજનો દિવસ ભારત માટે ગૌરવનો દિવસ છે. વિશ્વમાં કરોડો લોકો આજે યોગના માધ્યમથી ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરા સાથે જોડાઈ ગયા છે. આજે વિશ્વ યોગ દિવસના નિમિત્તે ભરૂચ જિલ્લાનું જિલ્લા કક્ષાનું જે યોગ શિબિરનું આયોજન છે એ ભરૂચ ખાતે કરવામાં આવેલ હતું. અને આ યોગ શિબિરમાં હજારો સંખ્યામાં સેવાભાવી સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને આગેવાનો જોડાયા હતા. અને એક બહુ સરસ તરીકે જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સાહેબનું સપનું છે કે યોગ એક દિવસ માટે નથી તો 365 દિવસ માટે છે. અને આ વર્ષની જે થીમ હતી કે યોગા ફોર હેલ્ધી એજિંગ, એટલે આપણે હવે યોગા જે છે આપણે આગળ વધતું જે ઉંમર છે એને સારું રાખવા માટે યોગા ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવું પડે. એને અવેરનેસ માટે આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અને બહુ સરસ તરીકે નાગરિકોએ અમને પ્રતિસાદ આપ્યો છે. એટલા માટે હું બધાને અભિનંદન આપું છું અને તંત્ર તરફથી પણ આપને આહવાન કરું છું કે માનનીય વડાપ્રધાન શ્રી યોગ 365 દિવસનું જે આપણું એક અભિગમ છે એ બધા ઉપાડીને યોગા ફોર હેલ્ધી એજિંગ ને સાકાર કરીએ. થેન્ક યુ.